અને દોઈ કર જોડે દાસ સદા સર્વદા સમરતા વિઘન ન આવે આસ નામનગર નવખંડમાં અને નિરાત નિરગુણ દે અમાર ફળ જાની પજે વર્ષે में गमे सद्गुरु ने शरणै नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद सद्गुरु महाराज खूब आनंद कराओ भगत महाराज है हमने घड़ा ने पानी ने बात करी नरसिंह मेहता बीजू एम कीधु छे हे जीवाला जल ने स्थल दोनो एक छे आमा આપણે હું સમજવો જળ કહેતા પાણી અને સ્થળ કહેતા પૃથ્વી આ એક જ છે આમાં બીજું છે नहीं जल ने स्थल बे एक से पानी वगर घड़ो न बने बराबर पानी वगर घड़ो बने नहीं कुंभ में जल अने जल में कुंभ जल ने स्थल बेऊ एक से आ समजण माटे कीधु छे हे एक तो पूर्ण ब्रह्म निज अखंडित आत्मा सच्चित आनंद रूप तारो पूर्ण सो परमात्मा કારણ કે આ શબ્દ બન્યો છે હું બન્યો છે આ ઘાટ ઘડાણો ત્યારે શબ્દ બન્યો છે અને શબ્દની અંદરથી શબ્દ નિકાલે વો સદગુરુ હમેરિયા આ બધા શબ્દના જ ઢગલા છે પણ શબ્દમાંથી શબ્દ નીકળે છે એને કોઈ ઘડવો પડતો નથી અને આપણે કોઈની હારે વાત કરવી હોય કાઈ પણ ધંધો કરતા હોય બેઠક કરવા જાય આપણે મકાનની દલાલી તો આપણે નક્કી કરી જાય હું વાત કરશું આ શબ્દ કેમ ઘડાઈ જાય છે ક્યાંથી ઘડાઈને આવે છે આ જ્યાંથી આવે છે ને ઈ એનું મેન સબસ્ટેશન છે કારણ કે કોઈ ગોખણપટ્ટી કરવી પડતી નથી ને વાત થાય જેવો માણસ સામે આવે એની હારે હું વાત કરવી એ તરત ઘડાઈ જાય અને ઘડવો પડતો નથી એટલે કીધું સતચિત આનંદ રૂપ તારું પૂર્ણ સો પરમાત્મા પરમાત્માનું સ્વરૂપ પોતે છે છતાંય આવરણ આવ્યું ક્યાં કારણ કે પરમાત્મા માયાની અંદર જ રમવા આવ્યો છે પણ જીવ દશા લાગીને એટલે આવરણ ઊભું થયું હું જીવ છું એટલે એને ભોગવટો આવ્યો ભોગવટો કોણ આવે છે આ જીવને ભોગવટો આવે પણ હું જીવ છું એવું નક્કી કરવા વાળું કોક હોય ને આપણે ગાદીમાં વાત કરી હતી કે ભાઈ આપણે ઘરે કોઈ બ્રાહ્મણ સપટી લોટ લેવા આવે તો આપણે લોટ લઈ રસોડામાંથી બ્રાહ્મણને આપી દઈએ પછી ઘરમાં જાય જોડે ભેગા થાય
આપણે ઘરમાં જઈએ તો આપણે આપણા ઘરમાં હોય ને તો કાંઈ વાંધો આવે, પણ જીવ દશા લાગી છે ને, જીવ દશા લાગી છે એટલે શિવ શું ઈ ભૂલાઈ ગયું. તો આના માટે કરવાનું શું છે? તો કે સુરતાએ સાંજો તાર ત્યાં ચિત્તમાં ચેતન આવ્યો, બુદ્ધિ મળે વિચારને ત્યાં વિવેકને પણ ભાવ્યો. હે સુરતાએ હાજો તાર, તાર ક્યાં લગાવવાનો છે? લેહ લાગીશો તાર ન તૂટે ઉઠત બેઠત આસન में. પરમાત્માની હારે જો તાર લાગી ગયો હોય તો ઈશ્વર શું છે એવું તો આપણને સદગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે કે આખું જગત શું લેશે? કોઈ રામને લેશે, કૃષ્ણને લેશે, રામાપીરને લેશે નહીં. શું લેશે? તો કે રામનું નામ લેશે, કૃષ્ણનું નામ લેશે, રામાપીરનું નામ લેશે. તો આ નામ છે એ એક શબ્દ છે. સુરતાએ સાંજો તાર ત્યાં ચિત્તમાં ચેતન આવ્યું, બુદ્ધિ મળી વિચારને ત્યાં વિવેકને પણ ભાવ્યો. કારણ કે સંતોએ વિચાર ઉપર બહુ ભાર મૂક્યો છે. વિચારમ પરમ જ્ઞાનમ, વિચારથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પણ વિચાર કેવો કરવો એ મનને જેવો ગમે ને એવો કરે છે. મન નક્કી કરે જો કાયમ માટે ચિત્તમાં ચેતન હોય અને સતોસત વિચાર આવે તો ચિત્ત આરામ થાય. આપણે ખાલી બોલીએ છીએ સીતારામ સીતારામ સીતારામ, પણ ચિત્ત આરામ છે? ચિત્તમાં આરામ થઈ ગયો તો રામ છે. જ્યાં સુધી ચિત્તની અંદર આરામ નથી થતો ત્યાં સુધી સીતારામ થતા નથી. ચિત્ત ચોખ્ખું થઈ જાય, નિર્મળ બની જાય, આરસી બની જાય, આભલું બની જાય તો ચિત્તની અંદર જે વિટમણા થાય છે, જે ભ્રમ પેદા થાય છે એ ભ્રમ ઉત્પન્ન થાય અને ભ્રમ પ્રગટ થાય. કારણ કે ચિત્ત છે ને એને પ્રજ્ઞા બનાવવાની છે. અને જો ભાવનામય પ્રજ્ઞા બની ગઈ તો એ સત્ય શબ્દ યહી રામ, સબ ઘટમાં બોલે સત્ય શબ્દ યહી રામ. તો એ સત્ય શબ્દ જ પકડે. પણ જ્યાં સુધી આપણે ચિત્ત છે, ચિત્ત આપણું છે એ જ્યાં સુધી ચગડોળે ચડેલું છે ત્યાં સુધી આપણને બહાર ભમાવે છે. અને એ ચિત્ત છે ને એવું આપણું એની અંદર મન ફિટ થઈ ગયું હોય અને એ મન આપણને કોઈ હારું ન લાગે. બધાની અંદર આપણને રાગ, દ્વેષ, નિંદા, ઈર્ષા, ઓલા આમ છે ને ઓલા આમ છે, આ બધા સાળા ચિત્તના છે. આ બધા સાળા ચિત્તના છે. ચિત્ત સગડોળે ચડે અને પછી એની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા આ બધા ઘોડા પ્રગટ કરાય. આ બધા પ્રગટ થાય ને એટલે ચિત્ત સગડોળે ચડે. પણ એનું એક જ કારણ છે, પોતાનું મન છે એ પોતાનો શત્રુ બની જાય છે અને એ આ શત્રુને બધાને ઊભા કરે છે. એનું જ મન પરમાત્માના પદ સુધી લઈ જવા વાળું છે. પણ જો પ્રજ્ઞા બની જાય તો ઈશ્વરના પદ સુધી લઈ જવા વાળું મન જ છે. ભગવાનની નજીકમાં નજીક હોય તો મન છે. કારણ કે મનથી જગ દેખાય, મન વડે સંસાર છે. મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો પાર છે. આ મન અમન બની ગયું એટલે પોતાના સ્વરૂપમાં મળી ગયું, અમન દશા આવી ગઈ. અમન દશા એટલે ઉન્મૂન દશા થાય.
જ્યાં વાણી પહોંચે નહીં વેખરી, વેદ પહોંચે નહીં સાર, ન્યાજન સંતોએ પાવ મૂક્યા છે કે આ ઘરે જ આવવાનું છે. પૃથ્વી વિના પગ મૂકવો, વણ વાટે દીવો, જે ઘરે મુવા પછી જાવું સંતો તમે ઈ ઘર જુઓ. ગુરુ મહારાજે આપણને ઈ ઘર બતાવી દીધું, પણ આપણે આ 4 દિવાલ વાળું ઘર નક્કી કરી લીધું કે આ ઘર મારું છે. સંતો ના પાડે છે, આ ઘર નથી તમારો મહેમાન 4 દીના, આ ઘર નથી તમારો મહેમાન 4 દીના, કરશો ન મારું મારો મહેમાન 4 દીના, કરશો ન મારું મારો મહેમાન 4 દીના. જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું, જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું, નિયમમાં ચાલવાનું ઘર નહીં બગાડવાનું, નિયમમાં ચાલવાનું ઘર નહીં બગાડવાનું. આ ઘર નથી તમારું મહેમાન 4 દીના, આ ઘર નથી તમારું મહેમાન 4 દીના. અને 4 દિવસના મહેમાન છે, પણ છતાંય આપણે કેટલો મોટો લવાજો ભેગો કરીએ છીએ. હું તમે બધાની વાત છે. 4 દિવસ સંતોએ આને નક્કી કર્યો કે આ 4 દિવસ કયા. તો પહેલા તો આપણને મનુષ્ય જન્મ મળ્યો ને, એ પહેલો દિવસ આપણા માટે ઉત્તમ છે. મનુષ્ય જન્મ જ ન મળ્યો હોત તો દિવસ ક્યાં હતો? પહેલો દિવસ મનુષ્ય જન્મ મળવો, એમાંય ભારતમાં મળવો, એમાંય સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં મળવો. જ્યાં ગામડે ગામડે આપણે જોઈ સંતોના બેસણા છે. સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે ભાઈ સોરઠ ભલો દેશ, ત્યાં આપણને જન્મ મળ્યો છે. તો પહેલો જન્મ તો આપણો થઈ ગયો. બીજો જન્મ એવો છે કે આપણા માતા પિતાએ જ્યાં આપણો લગ્ન કરાવી દીધો, આપણા માટે આપણું ગ્રસ્ત જીવન, એવું ગુરુ મહારાજે પ્રતિજ્ઞા લક્ષ્મણ રેખા દોરી દીધી કે ભાઈઓને માટે પોતાની સ્ત્રી બીજી જગતની માતા બેન અને દીકરી, બહેનોને માટે પોતાનો પતિ બીજા જગતના ભાઈ બાપ. આ લક્ષ્મણ રેખા દોરી દીધી. સંસાર નથી છોડાયો, પણ કેવું જીવન બનાવવાનું છે એ કીધું. આ બીજો દિવસ આપણને મળી ગયો. ત્રીજો દિવસ એવો છે, કોઈ બ્રહ્મદર્શી તત્વદર્શી સંત આપણને મળી જાય તો જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢી નાખે અને પોતાની ફરજ છે, ફરજ પ્રમાણે જીવન જીવવાનું એ ધર્મ છે. ધર્મ કોઈ ટીલા ટપકા કરવાનો નથી, આડંબર કરવાનો કોઈ ધર્મ નથી. સરળ જીવન કેમ બને, સહજ જીવન કેમ બને અને રેણીમય જીવન કેમ બને. પ્રકાશ રેણીનો થશે, પ્રકાશ રેણીનો થશે અને રેણી બોલે. કોઈ વ્યક્તિ નથી બોલતી, એનું જીવન બોલે. સંતોના આપણે જે કઈ દાખલા લઈએ છીએ તો એના જીવન બોલે છે. કારણ કે એની વાણીની એટલે એનું વાંગમય સ્વરૂપ તરત ખડું થાય છે. નરસિંહને, મીરાને, અખાને, પીપાને, રોહિદાસને, બોડાણાને કોઈને આપણે જોયા નથી. છતાંય આજે એનું ભજન આવે ને ત્યાં આપણી અંદર એવો તરત શબ્દ જાગે, ફીલ થાય તરત શરીરમાં. તો એ થઈ ગયા ને 500 વર્ષ થઈ ગયા, પણ છતાંય આજે એના જીવન ચરિત્રો પ્રગટ છે, જીવન ચરિત્ર પ્રગટ છે. આ ત્રીજો દિવસ પણ આપણને મળી ગયો. હવે ચોથો દિવસ એવો છે કે મૃત્યુ સુધારવાનું છે. કારણ કે જેનું કહેવત છે, જેનું મન બગડ્યું, જેના વિચારો બગડ્યા, એનું મન બગડ્યું, એનું જીવન બગડ્યું,
અને જિંદગી બગડે એનો જન્મ મરણ બગડ્યું. આ જન્મ મરણનો ફેરો સુધારવાનો છે અને સુધારવા માટે જ આ મહેનત છે. મૃત્યુ સુધારવા માટે, કારણ કે મૃત્યુ છે મંગળમય છે, પણ મંગળમય ક્યારે થાય? પરમાત્મા સામે હાલી ક્યારે લેવા આવે? ક્યારે લેવા આવે? આવું જ્યારે નક્કીપણું થઈ જાય એવું જીવન હોય ને. અનેક સંતો વિમાન લેવા આવ્યા. ભાગવતની અંદર ધંધુકારી અને ગોકર્ણ એની કથા આવે છે. ગોકર્ણ એટલે ગાયના પેટે જન્મેલો અને એનો ભાઈ હતો ધંધુકારી. હવે ગોકર્ણે એવી ભક્તિ કરી અને ઓલાએ તો 1000 કાંકરા કાઢ્યા, પણ છતાંય એને એમ જો કે સ્વદેહ મને વિમાન લેવા આવ્યું હોય તો મારા ભાઈની શું ગતિ થાય? આપણે આ ભાગવત કથા શા માટે સપ્તાહ કરીએ છીએ? કારણ કે હાથ ગાંઠવું હોય વાંસને, હાથ ગાંઠવું હોય ને, આ હાથ ગાંઠવું એક દિવસે ભાગવતના એક દિવસે એક ગાંઠ ફાટતી જાય અને છેલ્લે જ્યાં જવાની મંજિલ છે ને એમાં મળી જાય. તો હાથ ગાંઠ કઈ છે? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, નિંદા, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, આ બધી ગાંઠું છે. આ જીવનની ગાંઠું જો એને મેળે તૂટતી જાય, આ જીવનો મોક્ષ છે કે મોક્ષ કરવાનો છે નહીં. કારણ કે આની અંદર મોહ છે ને, એટલે મોક્ષ થતો નથી. જો મોહ મટી જાય તો મહાસુખ થાય અને અંતર ભક્તિ ઉર આવે. મહાસુખ માટે મોહ મટે ને ત્યારે પ્રેમ પ્રગટ થાય છે. આવું કોને થયું? નારદને એકવાર એવો મનમાં વિચાર આવ્યો કે મેં કામને જીતી લીધો. એને હરખ ન થયો કોઈ માનમાં તેજ ઘણું દેખાવા ગો. એક ભગવાન શિવજીએ કામને જીત્યો અને એક બે કામને જીત્યો. હરખમાં ગયા કૈલાસમાં ભગવાન શિવ પાસે. ગયા એટલે ભગવાન શિવ કે અરે નારદ, આજ કાંઈક તો કાંઈક કમાઈ કરીને આવ્યા છો? તો કે હા પ્રભુ, એક તમે કામને જીત્યો ને એક આ તમારા નારદે કામને જીત્યો. ભગવાન મનમાં હસવા મળ્યા. હો ઠીક છે પ્રભુ. નારદ ભગવાન કે નારદ કાંઈ વાંધો નહીં, પણ હવે તમે મને ભલે આ વાત કરી, પોતે પોતાના વખાણ કોઈ દે કરાય નહીં. પોતે પોતાના કાર્ય વખાણ ન કરાય અને બીજાને કે તમે કહેતા નહીં. હારું. અને શાસ્ત્રમાં ના પાડી છે પોતે પોતાના વખાણ કરે ને એ મર્યા બરોબર છે. એવું શાસ્ત્રનું લખાણ છે. એટલે ત્યાંથી નારદ નીકળ્યા અને વિચાર ફણગા ફૂટે ને, ભગવાનને શું વાંધો આમાં? હું કદાચ બીજાને વાત કરું એમાં ભગવાનને શું વાંધો છે? ભગવાનને એમ થાય કે આ મારી આગળ થઈ જાય નારદો અને મને નીચો ગણી નાખશે. નહીં, કેવું તો છે. આ મનનો ડખો છે ને, મન ક્યાંય અકલેવા દે નહીં. વિષ્ણુ ભગવાન પાસે ગયા. ત્યાં જઈને વિષ્ણુ ભગવાન કે અરે નારદજી, તમે તો કઈક કમાઈ કરીને આવ્યા લાગો છો. તો કે હા પ્રભુ, એક શિવે ભગવાન કામને જીત્યો છે અને બીજો આ તમારા નારદાએ જીત્યો છે. વિષ્ણુ ભગવાને મનમાં હસવા મળ્યા. ભગવાન કે આ નારદને કામ જીત્યો છે એનો પારો સડી ગયો, પણ એનો દીકરો માલપા મોહ જન્મી ગયો એ ખબર નથી. કાંઈ વાંધો નહીં. ત્યાંથી બ્રહ્મલોકમાં જતા હતા ને, વશમાં એવું વિશ્વ મોહિની શેર પ્રગટ કર્યું. એવું વિશ્વ મોહિની શેર પ્રગટ કર્યું ને, તો નારદ ને એમ થયું ઓહો, હું બધે ફર્યો પણ આવું શેર તો મેં ક્યારેય ક્યાંય જોયું નહીં.
આવું ક્યાંય શહેર મેં જોયું નહીં. એમાંય રજવાડામાં રૂપની અંબા રાજકુંવરી એનો સ્વયંવર હતો. નારદને ત્યાં લઈ ગયા કે આવો આવો બ્રહ્મ ઋષિ, અહો ભાગે અમારા તમે આ બરોબર અમારે ત્યાં સ્વયંવર છે એમ તમે આવી ગયા. પૂજન કર્યું. પૂજન કર્યા પછી કન્યાનો હાથ જોયો. ત્યાં તો નારદના આમ માલપા છે ને મળ્યો કામનો ફીલ થવા. એટલે વિચાર કર્યો કે ભાઈ આવી સ્વરૂપવાન કન્યાને જો હું કહું તો હું વાંધો, પણ આવું તેજ તો બીજા કોઈનું હતું નહીં, ભગવાન વિષ્ણુનું છે. પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા કે પ્રભુ એક શહેર જોયું મેં છે અને એમાં એક સ્વયંવર છે, પણ જો તમે તમારું તેજ મને આપો ને તો એ સ્વરૂપાન કન્યા છે એ મને વરે એમ. એટલે એને એનું રૂપ માંગ્યું, તેજ માંગ્યું, તેજ. ભગવાને તેજ તો એનું દીધું પણ મોઢું વાંદરાનું દીધું, મોઢું વાંદરાનું દીધું. અને નારદ તો પાછા ગયા એટલે એની જગ્યા જે હતી ને ત્યાં જઈને બેસી ગયા. પહેલી જ લાઈનમાં બેસી ગયા કે હા આવે એટલે સીધો હાર પહેરાઈ ગયા. તેજ તો મેં લઈ લીધું. હવે આવ્યા એટલે એ લાઈન જ છોડી દીધી અને ફરતા ફરતા વિષ્ણુ ભગવાનને ત્યાં જઈને એના ગળામાં હાર પહેરાઈ દીધો. ત્યાં પડખે પડખે શિવના ગણો બેઠા હતા ને એ હું કે આ નારદ છે, મોઢું નહીં જોઈને આવ્યો હોય પાણીમાં કે હું આ વાંદરાનું મોઢું છે ને કે હું વાત કરો છો, મેં તેજ તો વિષ્ણુ ભગવાનનું લીધું છે. એ કે પણ તમે જોવો જ ખરા. જોયું તો વાંદરાનું મોઢું અને પારો સડી ગયો. પારો સડી કોઈ આપણું માને નહીં ને તો આ મન છે ને પારો સડી જાય એનો. પારો સડી ગયો એટલે કે આ કામ બીજા કોઈનું નહીં, વિષ્ણુનું જ કામ છે, વિષ્ણુનું જ કામ છે. એને તો લક્ષ્મીજી હતા, મને પડવા દીધો તો ભગવાનને હું વાંધો હતો કે મને. એટલે વિષ્ણુ ભગવાન ત્યાંથી નીકળ્યા લક્ષ્મીજી બેહારે. નારદ વાહે ગયા. આ જાય નો જાય કે હો એને તો લક્ષ્મીજી હતા, મને હું પડવા દીધો એનો હું વાંધો હતો. કારણ કે વિષ્ણુ ભગવાનને આનો અહમ તોડવો હતો. જે એને કહેતો હતો ને મેં આમને જીત્યો, એનો અહમ તોડવો હતો. અને આમ જોયું ને કે પ્રભુ ઉમાર્યો કે કા કે તમારે તો લક્ષ્મીજી હતા, તમે આ સ્વરૂપાન કન્યાને પૈણા કે ક્યાં છે જો તો ખરો કોણ છે. ત્યાં તો લક્ષ્મીજી એટલે કાળા ધબ જેવા થઈ ગયા. નારદ કે નારદ કે પ્રભુ મારે તમને શ્રાપ દેવો છે કે કા તમે તેજ આપ્યું તો મોઢું કામ મને વાંદરાનું આપ્યું, મોઢું કામ વાંદરાનું આપ્યું. તમારે નહોતું દેવું તો ના પાડવી છે, પણ મને આવું મુખ આપ્યો. હું તમને હરાપ દઉં છું કે રામા અવતારમાં તમને વાંદરા જ મળશે. ભગવાન કે હારું મારે તો ઈ જ જોતા છે. હવે રામા અવતાર આની અંદર આત્મા રામ છે અને આત્મા રામ છે ને એ આ વાયુ દ્વારા જ હાલી ગયો છે. વાનર વાયુમાં જ નર છે હો, આની અંદર જ વાનર છે. કે રામા અવતારમાં તમને વાંદરા જ મળશે. એ કે હારું મારે તો ઈ જ જોતા હતા. પછી કે હવે નારદા તું કહેતો હતો ને એક શિવે કામ જીત્યો અને બીજો આ નારદાએ જીત્યો, આ ધમપસાડા છે ને. નારદ શરમાઈ ગયા કે પ્રભુ મને બસાવો, હો મને બસાવી લો. કે જા નારદા તારો અહમ હતો ને એટલે મારે આ મહેનત કરવી પડે. હવે 3 લોકમાં આટો માર, તને ક્યાંય મારી માયા નો આડી ફરે. એટલે નારદ બધે જઈએ કે છે. નારદ કહેતા આપણું મન એને ગમે ને આપણે મોકલીએ, પણ જો આપણે સદગુરુ મહારાજની શાન યાદ હોય ને તો આપણને આ ક્યાંય માયા નડે નહીં. અને કીધું છે સુરતાએ સાંજો તાર ત્યાં ચિત્તમાં ચેતન આવ્યો, બુદ્ધિ મળી વિચારને ત્યાં વિવેકને પણ ફાવ્યો.
હવે આપણને સ્વરૂપ કેવું બતાવ્યું? અલખ લખ દેખાય છે, ગુરુગામ વડે દર્શાય છે, નિજ સ્વરૂપ પ્રકાશ માહે આત્મ રામ ભળાય છે. હે એક તો પુરાણ બ્રહ્મ સતચિત આનંદ રૂપ તારું પૂર્ણ સો પરમાત્મા. પૂર્ણ સ્વરૂપ છે આ. કારણ કે આપણે બીજું જોવા જાવ તો પૂર્ણ સ્વરૂપ છે પૂર્ણ વસ્તુ. એટલે સંતો શાસ્ત્રોના આધારે કે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ જગત આખું પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણ ઉલેસાય છે, પણ એમાં કાંઈ ઓછું થતું નથી. આ જગત પૂર્ણ છે. એટલે પૂર્ણાનંદ પુરુષોત્તમ પરિબ્રહ્મ સ્વરૂપ છે. પૂર્ણાનંદ પુરુષોત્તમ પરિબ્રહ્મ સ્વરૂપ છે. આ જગત છે ને પૂર્ણ છે, પણ છતાંય આ જગતની અંદર જ સંતો પાક્યા છે, બીજે ક્યાંય પાક્યા. કારણ કે ભારતની ભૂમિ છે, દેવોની ભૂમિ. કઈક સંતો પાક્યા હિન્દુસ્તાનમાં. હારે મારી સોરઠની ધરતીને બિરદાવે સંતો ભક્તો પાક્યા હિન્દુસ્તાનમાં. આમાં 10 અવતારો લીધા ભગવાને, અને ભારત માતા કહેવાય છે. આ બીજા કોઈ દેશો છે એ કોઈ માતા નથી બોલાતું, કારણ કે 10 અવતાર ભગવાનોએ આ માટીમાં રેમ્યા છે, આમાં આલોટા છે. એટલે આપણે ખબર જાત્રાએ જાય તો શું છે, જમનાજીમાં જાય તો નાય તો માટી ખાય, ભગવાને ખાધી છે. હો, અને હું તો ખાઈ ગયો તો ગયો, એટલે લાટ બધી. આપણે લાય એટલે દાદી પણ પાછા માટી ખાઈ જાય વાંધો નહીં, ગોપીચંદ લાવે ઘરે. પછી ભક્તિ બધું ભૂલાઈ જાય ને છેલ્લે ગાંઠનું ગોપીચંદ પધરે. એટલે જ્યાં સુધી આપણને આવો સરસ અને સરળ માર્ગ મળ્યો હોય ત્યાં સુધી આપણે સીધો માર્ગ મળે તો ખોટે અવળે માર્ગે હું કામ જવું? આમ કરીને કામ પકડવા મળતો હોય આમ હું કામ થોપવો? એટલે સંતો કે સીધે માર્ગડે જે કોઈ હાલે એને માર્ગ બતાવીશ માં, પરાયાનું હારું જોઈને દિલનું તારું દુભાવીશ માં. સુરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશ માં, કાયર પ્રણામી વાતો કરીને બીજાને બીવડાવીશ માં. સુરવીરને જોઈ અને કાયર થઈને ભાગીશ માં. સુરવીર ક્યાં થવાનું છે? આપણને જે 6 હથિયારોની રેણી આપી છે, 5 પ્રતિજ્ઞાની જે રેણી આપી છે, આ રેણીમાં સુરવીર થવાનું છે. કોઈને આપણે બાંધીને પહોંચી જાય એમાં સુરવીર થવાનું નથી. સીધો માર્ગ આપણને સદગુરુ બતાવે. સીધે માર્ગડે જે કોઈ હાલે એને માર્ગ અવળો બતાવીશ માં, પરાયાનું હારું જોઈ અને દિલડું તારું દુભાવીશ માં. સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તો તોડીશ માં, પાણીનો પાતો સારસે પણ ઉગતા છોડ ઉખેડીશ માં. સુગંધની ખબર ન હોય તો ફૂલડાને તોડીશ માં. કારણ કે સદગુરુની જ્ઞાનની જેને ખબર નથી અને આપણે કદાચ ગુરુ મહારાજને શરણે લઈ જઈએ અને આપણે ખબર હોવા છતાંય સુગંધની આપણને ખબર નથી કે આ લહેર શું છે, ગુરુ મહારાજનો આનંદ શું છે,
એ તો આનંદ જે કાંઈ લેતો હોય એને ખબર છે આ આનંદનું વર્ણન હું કરવું. સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તોડીશમાં પાણી ન પાતો હાલશે, પણ ઉગતો છોડ ઉખેડીશમાં. ભક્તિ માર્ગમાં જે હજી પગલું ભરતો હોય ને, હવે ગેલા છે ભક્તિમાં. આ ઉગતો છોડ ઉખેડ્યો હો, જાતો હોય સત્યના માર્ગે તો તરત પાછો ઉગતો છોડ ઉખેડી નાખે, એનું મોઢું ભાંગી નાખે. એને જે ફીલ થતો હોય મારે કાંઈક જાણવું છે, એને પાછો પાડી દે, ભાઈ હવે એમાં કાંઈ જવું નથી. પણ આ જગતમાં સંતો જ્યારે એના જીવન ચરિત્રો આપણે જોઈને તો આપણને ખબર પડે જગત કાંઈ ગાંડું નથી. એનો આનંદ हमने કીધું ને, आनंद का गुरु आनंद का मेरा खल का भरी दे गुरु. आनंद का आनंद બહારથી નહીં આવે, આનંદ ભીતરમાંથી પ્રગટ થશે. કારણ કે પ્રગટ પ્રભુની મૂર્તિ નામ ધર્યું લાલજી મહારાજ. ઘડનારે ઘડી ઘાટ ઘાટની, ઘડનારાને નથી નાચ જાત. કારણ કે ગંગામાં કહે છે નાચ જાત નથી હરિના દેશમાં. ઈશ્વરના ઘરે કોઈ નાચ જાત છે નહીં. કારણ કે અહીંયા આવી અને કા બાબો ને કા બેબી બે જન્મા છે, પછી જેવા ઘરે જન્મ થયો ને એવા ઘરે નાચ પડી બહાર. બાકી ઈશ્વરે કોઈને વારો તારો કર્યો નથી. કોઈને એક ટુકડો કપડાનો હારે મોકલ્યા નથી. આવ્યો ત્યારે જેવો આવ્યો તો એવો ને એવો પાછો પરમાત્માને દેહ હોંપવાનો છે, અને એવો હોંપવા માટેની આ મહેનત છે. હો એટલે કીધું છે ભગવાન પાસે, તે મોકલ્યા છે તારા સંતાન સિંહે સાચા. તે મોકલ્યા છે તારા સંતાન સિંહે સાચા. નીચી મુંડી કરીને પ્રભુ આવશું ન પાછા. નીચી મુંડી કરીને પ્રભુ આવશું ન પાછા. લેજ કહેશું જીવન ધરીને, લેજો તપાસી અમને કહેશું જીવન ધરીને. લેજો તપાસી અમને કહેશું જીવન ધરીને. પરમાત્માના પાસે જવું હોય તો આપણો દાગીનો આપણને કેવો હોંપ્યો તો એવો ને એવો ચોખ્ખો કરીને પાછું ને દાવાનો છે. પ્રભુ તે મોકલ્યા હતા આ ધરાધામ ઉપર સંતાનો છીએ તારા, નીચી મુંડી કરીને પ્રભુ આવશું નહીં પાછા. અહીંથી કાંઈક કમાણી કરવાની છે ને, એ કમાણી કાયમ માટે હારે રહેવાની છે. કાયમ માટે એ કમાણી આપણને હારે આવે ને એ કરવાની છે. ભૌતિકની તો તમે હું બધા કરીએ છીએ, પણ એ બધા ઢગલા તો અહીંના રહેવાના છે. પણ આપણું ચિત્ત, આપણું મન કાયમ માટે એના વિચારોમાં રહે ને તોય ઘણું છે. સુરતામાં એનો તાર લાગી જાય તો એ ભૂલાય એવું છે નહીં. એટલે કીધું છે આપણે ભજન સત્સંગમાં બધા જઈએ, પણ હરે હરે એવા બધા હોય ને તાલને ટેકે માથું ધૂણાવ્યું. શબ્દ સમજ્યા વિના તાલને ટેકે માથું ધૂણાવીશમાં. શબ્દને સમજ્યા વિના મૂર્ખમાં નામ નોંધાવીશમાં. કારણ કે મૂર્ખમાં નામ નોંધાવું નથી. કાંઈથી શબ્દ સમજણમાં લેવાનો છે, અને આ શબ્દ હું કહેવા માંગે છે, શબ્દ કયા ઘરનો છે, શબ્દનું ઘર હું, આ મૂળ ગોતવાનું છે. કારણ કે શબ્દ ક્યાંથી ઉઠે છે આપણે ગુરુ મહારાજ પળમાં બધું બતાવ્યું છે. થાળી ક્યાંથી ક્યાં છે, શ્રીફળ ક્યાં છે, આંબેલું ક્યાં છે, કોઈ ક્યાં છે, બધું જ બતાવ્યું છે. શબ્દથી ન્યા આ શબ્દનું ઘર છે. બધા શબ્દો એમાંથી આવે છે. હો કારણ કે હામે આવે ને બોલાય જે કે બાપુ આ ભજન તમે રાખ્યું એટલું બધું દૂર હું કામ રાખ્યું, સામે આવ્યા ખબર પડ્યું. શબ્દ ના ઢગલે ઢગલા છે અને શબ્દો બધા બહાર પડ્યા છે. આ શબ્દને જ સમજવાનું છે ને શબ્દ બ્રહ્મ છે. અને જેને જેને આ શબ્દ સમજાઈ ગયો ને એની બોલતી બંધ થઈ જાય છે. કારણ કે આખી રચના શબ્દની છે. આખી રચના બધી શબ્દની છે. અને શબ્દને પારખ્યા વિના પારખું બનવાનું છે.
ગુરુ મહારાજે આપણને પારક પદ આપ્યું છે. પારક પદ. આ પારક પદ કોને કહેવાય? જો આ ભજનમાં તરવું હોય, આ ભવસાગરમાં તરવું હોય ને, તો પારક પદમાં શું આવે? તરવું, તાતરવું, તસ્કરવું, રાગ, પાગ, પરખ, નાડી ને ન્યાય. આ આટલા સ્ટમ્પ એના વટાવવા પડે ત્યારે આમાંથી બહાર નીકળાય એવું છે. ભૂમિકા તો આપણને બધી કીધી કે ભાઈ 7 ભૂમિકા છે. શુભ ઈચ્છા, શુભ વિચાર, તનુમાનસા, સત્વાપતિ, અંશ શક્તિ, પદાર્થ ભાવિની અને તુર્યંગા. તારું રૂપ છે, ઈશ્વરનું રૂપ છે, પણ એના માટે આપણે ભજન સત્સંગ છે. અને ભજન સત્સંગમાં શુભ ઈચ્છા, પહેલા તો આપણને શુભ ઈચ્છાઓ થાય કે મારે સત્સંગમાં જવું છે. આ શુભાશુભ ઈચ્છા થાય ને તો જ સારો વિચાર આવે, નકર સારો વિચાર આવે. શુભ ઈચ્છા, શુભ વિચાર. પછી આપણા તનની શુદ્ધિ અને મનની શુદ્ધિ, તનુમાનસા. પછી સત્વપતિ. સત્વપતિ કોને કહેવાય? આખા વિશ્વમાં સત્ય એક છે. સત્ય એક છે. એટલે ગીતાની અંદર કીધું છે, મમે અંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ જીવભૂત છે ને, સનાતન છે. આ સત્ય છે, જીવભૂત સનાતન. મન ષષ્ઠા ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતિ. કારણ કે સત્વાપતિ, પછી અંશ શક્તિ. અંશ શક્તિ એટલે બધાની અંદર એક જ બીજ રમી રહ્યું છે. જેમ દૂધની અંદર માખણ કે છે, અમને કીધું તું, પણ એને તાવણ કરો તો તત્વ રૂપી નારાયણ સ્વરૂપ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ, જેનાથી આ જ્ઞાનનો દીપક થાય છે, આ તત્વ કહેવાય. દૂધની અંદર ઘી તત્વ છે. એમાં શરીરની અંદર શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પડ્યું, નામ. નામ હવે નક્કી કીધું, ઈ જ અમારો રામ. સુણજો જ્ઞાનની નિશાની, કારણ કે આ જ્ઞાનની નિશાની છે. એટલે લાલજી મહારાજે કીધું છે અને નામની ઉપર લીધું છે. તીખું લોઢું લાલ તપાયું અને દેહે દીધો ડામ. નામ અક્ષરને કાંઈ ન લાગ્યું, નથી નામને સામ. આપણે નામને કોઈ સાંભળવું છે નહીં. આ રૂપનું મઢેલું છે ને, એટલે સાંભળવું છે, એટલે આપણને બધું સારું દેખાય. આમ લીટોડા પાડી દો ને 2 ચાર તો ખબર પડે માલપત બધામાં એક હરકું હરકું છે. આપણને જુદું જુદું ભાંસી રહ્યું છે. શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પડ્યું, નામ. નામ અમે નક્કી કીધું, એ તમારો રામ. કારણ કે બધાની અંદર એક જ પ્રાણ હાલીનો છે. અને આ પ્રાણ છે ને, ત્યાં સુધી આ જીવન ધબકતું છે. પ્રાણ છે એ જીવન છે, અને જીવન છે એની અંદર જ જગદીશ છે. બીજો કોઈ જગદીશ નથી. આપણે બધા ઓલા 5000 વર્ષ પહેલા થઈ ગયા હોય એને ગોતતી તો અત્યારે એ મળે એમ નથી. પણ જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં છબી છે પ્રભુ આપની. આ બધી પરમાત્માની છબી છે. કારણ કે બધાની અંદર બધાનો પતિ પ્રાણ એ જીવન છે. એટલે પ્રાણેશ્વર આની અંદર વાસ્તુ લેવા માટે પ્રાણ આવ્યો તો, અને પછી હાલતું ચાલતું રમકડું થયું. જ્યાં સુધી માના ઉદરમાં હતો ત્યાંથી માતાના ઉદરથી આ શ્વાસ લેતો હતો. પણ જ્યારે બહાર આવ્યો ને દેહ ધરીને, પછી પોતાના હાહે જીવવાનું થયું ને, ત્યારે માલમાં શબ્દએ પ્રવેશ કર્યો. અને શબ્દએ પ્રવેશ કર્યો, કેવો શબ્દ પ્રગટ કર્યો? હું આ તું ન્યા. ભગવાનને આરાધ કરતા હતા, પ્રભુ મને આમાંથી છોડાય, હું તારું ભજન કરીશ. જેવો જન્મ થઈ ગયો અને સીધો હું આન તું ન્યા. ભૂલી ગયો હું આયા તું ન્યા. પણ બાળકનો જન્મ શરૂઆતમાંથી રોતા રોતા થાય છે. અને જો ન રોવે ને તો એ મંદબુદ્ધિનું બાળક થાય છે. જેટલું મોંડું રોવે એટલું મંદબુદ્ધિનું થાય. એટલે ડોક્ટરો એને મારીને ગોવડાવે. ત્યારે એક ડોક્ટરે શું કીધું ખબર? એક અનુભવીને, કે આ બાળક રોતા રોતા હું કામ રોવે, હું કામ જન્મતાની સાથે? તો કે એને એના માના ઉદરથી જુદો કર્યો. એનો પ્રાણ એમાંથી એમાં હાલતો હતો ને, એનાથી જુદો કર્યો. જુદો કર્યો એટલે પોતાના હાહે જીવવાનું થયું. એમ આપણે બધા બીજાના હાહે જીવી છે ત્યાં સુધી આપણો
ફેર પડશે નહીં. આપણે હવે આપણા હાથથી જીવવાનું એટલે કહેવાનું શું છે કે આની અંદર સુરતા લગાડવાની છે. હવે હો ઈશ્વરોના વિચારો, ગુરુ મહારાજનું જ્ઞાન આપણને જ લાગુ પડે છે, બીજાને નહીં. એવું જ્યારે નક્કી ઘણું થાય ને ત્યારે પોતાના હાય જીવતા થાવું, ત્યારે પોતાના હાય જીવતા થાવું. પણ હવે ઓલા મારું કલ્યાણ કરી દેશે એવું હોય તો કોઈનું કલ્યાણ કોઈથી થતું નથી. કારણ કે શ્વાસ અમારો ઈશ્વર, આ શ્વાસ અમારો નાથ. શ્વાસ જો સુરક્ષિત હે તો શ્વાસ સદાય સાથ, કાયમ માટે એ આપણો સાથ રહે. આમાંથી નીકળી ગયો પૂરું. રામ બોલો ભાઈ, રામ. આ ભેટ સુધી આપણે ભેગો રહેવા વાળો છે. સુખ અને દુઃખ હારે એ સહન કરે, પણ છતાંય આ મન છે ને વચમાં આડું, એ માથે લઈ લે. મને તાવ આવ્યો, મને આમ થાય છે, આ બધું મન માથે લેશે એટલે ભોગવટો આવે છે. પણ અને આ હરિની માયા છે, આને કહેવાય માયા. હરિની માયા બહુ બળવંતી, કોઈથી જીતી ન જાય. તપસીને તો ટીપી નાખે, પણ સુરવીરની પાછળ સાંઈ થાય. માયા છે ને એ સુરવીરની પાછળ સાંઈ થઈને ફરે છે. પણ સાંઈ ક્યારે થાય? એને આધીન થઈ ગયો હોય, મરણીયો થઈ ગયો હોય, ત્યારે એની વાહે સાંઈ રહે છે. નકર તો ઓલા બારવટિયા હોય, બારવટિયા ક્યારે ભાઈ સુરવીર થઈ ગયા? કે પોતાની આંખમાં જ્યારે દૃષ્ટિમાં મેલ આવ્યો તો મરસું આંજી દેતા. કારણ કે એની નજર બગડી હોય ને એટલે મરસું આંજી દે. આવી કુડી નજર ક્યાંથી આવી? અને એવી કુડી નજર આવે તો આ કળજુગના કુડા મેહુલા. એટલે આપણને દ્રષ્ટિનું જ્ઞાન આપ્યું છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ. ત્રીજું લોસન ખોલે આ તો સુરતા લહેરું લેશે. ભજન સુરતા ને શબ્દનું છે. જો શબ્દ સમજાઈ જાય તો આનંદ આવે. શબ્દને સમજ્યા વિના નકર તારને ટેકે માથું ધૂણાવવાનું જ રહે. આ મૂર્ખમાં નામ નોંધાય. ક્યાં ગયા હતા ભજનમાં? શું લાવ્યા? કાંઈ નહીં. તઈ એટલે આપણે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા, જેનો વેદનો પામે પાર. વેદો આનો પાર પામી શકતા નથી. કારણ કે આ વેદો પરની વાત છે. 4 વેદ લખેલા છે અને 4 વેદ આપણને ગાદીમાં બતાવ્યા હતા. કે બોલો, ક્યાંથી બોલો છો? નહોતું બોલાતો. આ 5મા વેદની વાત છે. એ સૂક્ષ્મ વેદ છે. 4 વેદ એટલે સંતો અમને તો મહારાજ એમ કહેતા 4 વેદ આવડા છે. 2 આપણે આંખ્યું, 2 હવા વાળી નાખ્યું છે ને. આ 4 વેદો આમ ટગર ટગર જોઈને આમાં શું હશે? આમાં શું હશે? આ 4 વેદ ને ઉભા રહી ગયા, ઉન્મૂન દશા થઈ ગઈ. અને પરમાત્મા ઉન્મૂન દશાએ ઓળખાય એવો છે. વાણીથી પર વસ્તુ છે. ગીતામાં કહે છે કે હે અર્જુન, મને મન બુદ્ધિ ને વાણી પામી શકતા નથી. કારણ કે મન બુદ્ધિ ને વાણીનો ડખો મટી જાય પછી ઈશ્વરી પદ છે. પછી ઈશ્વરી પદ છે. એટલે કબીરને આનો અનુભવ થયો કે ઈશ્વર કા ઘર દૂર નહીં, जैसी लंबी खजूर, चढ़े तो राम रस साखे, पड़े तो सकना सोर. राम रस ऐसो है मेरो भाई, जो पीवे सो मगन हो जाए. तो आवो मस्ती चढ़ी जाए એને મગન हो जाए. પણ આ પીધો કોણે કોણે? તો કે ધ્રુવ ને पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास. दास कबीरा ने भर भर पिया, फिर पेवन की आश. આવો રામરસ છે. અને આ રામરસ જેને સાખ્યો ને એ કેવા થઈ ગયા? તો કે ઊંચા ઊંચા સબ સલે, નીચા સલે ને કોઈ. એક વાર જો નીચા સલે તો सबसे ऊंचा होय. रामरस ऐसो है मेरो भाई, तो पीवे सो मगन हो जाए. મોટા કુવાડા કાઈ નહીં કાપે, લોઢા કાપે ઓલી ઝીણી સીણી. આ બધી વાતો છે ઝીણી ઝીણી. આ બધી ઝીણી ઝીણી વાત છે. અને ઝીણું ઝીણું કાતવાનું છે. અને ઝીણું ઝીણું કતાય ને ઓલું તો હું આપણે એક્સપ્રેસ બસમાં બેઠા હોય, નાના ગામડા છોડી દે. પણ જીવનની અંદર જે ઘટના ઘટતી જાય ને એના ઉપર આપણું લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય હોય ને
ત્યારે ખબર પડે કે ભાઈ આ દુઃખ મારી પાસે આવ્યું હું કામ. કારણ કે આપણી પાસે આવે તો આપણું જ કાંઈક હોય તો જ આપણી પાસે આવે, નકર આવે કોઈ કોઈને કોઈ દુઃખી ન કરી શકે, કોઈ કોઈને કોઈ સુખી ન કરી શકે. સુખ અને દુઃખ એ તો કારણ છે મનનું પાનભાઈ. આ મનનું કારણ છે સુખ ને દુઃખ છે ઈ. અને આ જો મન સ્વીકારી લે કે ભાઈ ભોગવે એની ભૂલ, આપણી ભૂલ હોય તો જ આપણે ભોગવટો આવે, નકર આવે નહીં. જીવન આ બનાવવાનું છે, બીજું કાંઈ આમાં લાખા લખવાના નથી. અને આવું સરળ જીવન બનાવવા માટે મારે તમારે બધાય મહેનત કરવાની છે. અમે કાંઈ બની ગયા છીએ, અમે બની ગયા, પણ તમારા દાસના દાસ બની ગયા. કારણ કે તમે કાંઈક બોલીને કાંઈક આડાવડા જઈએ છો, અમે બેસી જવું પડે સામે. મારા આ બેસી જાવ એટલે શોકેશના પૂતળા ઘોડે બેસી દીધા. હો તમે ગમે હારી ફરી એકશો એટલે કોઈ ગયું હોય જોઈએ છે. એટલે અમે તો દાસના દાસ છીએ, અમે કાંઈ બની ગયા નથી. જે કહેવાનું હોય ગુરુ મહારાજ આવીને કહે, બાકી અમને આમાં કાંઈ આવડતું નથી, અમે કાંઈ જાણતાય નથી. જે કાંઈ કહેવા વાળો છે એ મારો ગુરુ મહારાજ છે. અને જેને જેને સમજાય અને અહોભાગ્ય છે સદગુરુ મહારાજ.